I step on broken glass and dream of soft clouds when feelings are heavy. નમસ્કાર શિક્ષક મિત્રો, આજે પણ ફરીથી આપણે પ્રજ્ઞા સાહિત્ય પરિચયમાં ફરીથી એક નવા સાહિત્યનો આપણે પરિચય કરીશું. આપ જોઈ શકો છો મારા હાથમાં અત્યારે 4 જૂથચાર્ટ છે. આપ જોઈ શકો છો પ્રજ્ઞાની શરૂઆત જે જૂથ આધારે આપણે કરવાની છે, જે ખાસ એના ખાસ 4 જૂથ છે. સૌપ્રથમ જૂથચાર્ટ એ વિદ્યાર્થીઓને જૂથમાં બેસવાની નિશાની છે. અભ્યાસક્રમમાં આપેલ રંગ જોઈ વિદ્યાર્થી જે તે જૂથમાં બેસીને પોતાનું કાર્ય કરે છે. આપણા કુલ 4 જૂથચાર્ટ છે. એમાં સૌપ્રથમ છે ગુલાબી શિક્ષક સમર્થિત જૂથચાર્ટ. બીજા નંબરમાં આપ જોઈ શકો છો લીલા કલરનું સહપાઠી જૂથ. ત્રીજા નંબરમાં આપ જોઈ શકો છો કથ્થાઈ સ્વઅધ્યયન જૂથ. અને ચોથા નંબરમાં આપ જોઈ શકો છો કે વાદળી કલરનું મૂલ્યાંકન જૂથ. જૂથચાર્ટ એ વર્ગની અંદર ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ આપણે પણ લગાવી શકીએ છીએ. બંને વર્ગની અંદર, ગુજરાતીના વર્ગની અંદર અને ગણિતના વર્ગની અંદર બંને જૂથચાર્ટ સરખા જ છે, કોઈ જ અલગ નથી. એમ બંને વર્ગની અંદર જૂથચાર્ટ એક જ પ્રકારના છે અને મૂકવામાં આવેલા છે. તો હું આશા રાખું છું કે જૂથચાર્ટ વિશે આપ સારી અને સુંદર રીતે શીખી ગયા હશો. આભાર. નમસ્કાર શિક્ષક મિત્રો, આજે પ્રજ્ઞા સાહિત્યમાં એક નવા સાહિત્યનો આપણે પરિચય કરીશું. આપણે અહીંયા જોઈ શકો છો, આને કહેવાય લેડર. આપ જાણો જ છો એ પ્રમાણે લેડરનો આપણે પરિચય કરીશું. બેટા મિત્રો, લેડર શાના માટે આપવામાં આવેલું છે? તો ખાસ જોઈશું કે અહીં વિદ્યાર્થીઓને નક્કી કરેલો અભ્યાસક્રમ શીખવા માટે એક ચોક્કસ ક્રમમાં એક કાર્ડ ગોઠવવામાં આપેલા છે. એક કહેવાય ને કે અમારી ભાષામાં કહું તો નસરણી, એક પ્રકારની નસરણી મૂકવામાં આવેલી છે કે બાળક વિકાસાત્મક રીતે બાળક ધીરે ધીરે એક કાર્ડનો ઉપયોગ કરે, બીજા કાર્ડનો ઉપયોગ કરે, એ પ્રમાણે ચોક્કસ ક્રમમાં કાર્ડ ગોઠવેલા છે. લેડર બે વિષયના 2 લેડર હોય છે, એક ગણિતનું અને એક ગુજરાતીનું. એક યુનિટ દીઠ 2 લેડર આપવામાં આવે છે. અને આ લેડર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતીનું લેડર છે. નીચેનો ભાગ છે જે 1 થી કુલ એકમ છે 8 સુધીના એકમ છે, એ આપ જોઈ શકો છો કે એ ધોરણ 1ના છે અને ઉપરના જે એકમ છે એ ધોરણ 2ના છે. એ જ રીતના ગણિતમાં નીચેના એકમ છે એ ધોરણ 1ના છે અને ઉપરના છે ધોરણ 2ના છે. આપ જો કલર કોડ જોઈશો તો ગુજરાતીનો પીળો કલર છે અને ગણિતનો છે કલર વાદળી છે. લેડરમાં આપ જોઈશો તો 2 પ્રકારના એક સિમ્બોલ આપેલા છે, એક ગોળ છે અને એક ત્રિકોણ છે. ગોળ છે એ ચોક્કસ શીખવા માટેનો, પ્રવૃત્તિ કરવા માટેનો, અધ્યયન કરવા માટેનો, મૂલ્યાંકન કરવા માટેનો એક ચોક્કસ પ્રકારના એક કાર્ડ છે. અને ત્રિકોણ એ એક પ્રકારના કાર્ડ જ છે. આપ જોઈ શકો છો કે ત્રિકોણ જ્યાં જ્યાં અલગ અલગ કલરના કોડમાં ત્રિકોણ પણ છે. ત્રિકોણ એ કાર્ડ છે, પણ ત્રિકોણનું અલગથી કોઈ કાર્ડ નથી. એનું સીધું કાર્ડ જે તે સ્વાધ્યાયન પોથીમાં મૂકવામાં આવેલું છે. એટલે આ પ્રકારે લેડરની આપણે રચના કરેલી છે. બાળક જે તે એકમમાં વિકાસાત્મક ક્રમ છે, ધોરણ 1ની અંદર ધોરણ 1માં પહેલા એકમમાં 15 કાર્ડ છે, તો બાળક વિકાસાત્મક રીતે 15 કાર્ડ લે છે અને 15 કાર્ડ પૂરા કરે છે ત્યારે એનો એક એકમ પૂર્ણ થયેલો ગણાય છે. તો હું આશા રાખીશ કે લેડર વિશે આપણને પૂરી સમજ મળી ગઈ હશે. આભાર. નમસ્તે શિક્ષક મિત્રો, પ્રજ્ઞા સાહિત્ય પરિચયમાં આજે નવા સાહિત્યનો આપણે પરિચય કરીશું. આપ જોઈ શકો છો કે મારી પાસે સ્વઅધ્યયન પોથી છે, એક ગુજરાતીની છે અને એક ગણિતની. વિદ્યાર્થીઓને દરેક વિદ્યાર્થીઓને ગુજરાતી અને ગણિતનું ફક્ત લેખન કરવા માટે દરેકને દર વર્ષે સ્વાધ્યાય પોથી આપવામાં આવે છે. જ્યાં જ્યાં લેડરમાં ત્રિકોણનું કાર્ડ આવે છે, આપ જોઈ શકો જ્યાં જ્યાં લેડરમાં ત્રિકોણનું કાર્ડ આવે છે ત્યાં વિદ્યાર્થીએ સ્વાધ્યાય પોથી લેવાની છે. અને જે સ્વાધ્યાય પોથીનું વિષય વસ્તુ છે જે કાર્ડમાં એનું એને કાર્ય કરવાનું છે. અને ત્રિકોણનું કોઈ અલગથી કાર્ડ નથી, પણ સ્વાધ્યાય પોથીમાં જ એનું ડાયરેક્ટ કાર્ડ મૂકવામાં આવેલું છે. આપ જોઈ શકો છો કે દરેક કાર્ડ સ્વાધ્યાય પોથીમાં જ મૂકવામાં આવેલા છે. ત્યારબાદ સ્વાધ્યાય પોથીનું કાર્ય બાળક જે તે કાર્ડનું પૂર્ણ કરશે ત્યારે શિક્ષક જોડે આવશે. શિક્ષક એની યોગ્ય ચકાસણી કરશે. યોગ્ય ચકાસણી કર્યા બાદ શિક્ષકે નીચે જેમ આપેલું છે એમ શિક્ષકની સહી અને એ દિવસની તારીખ મારવી પડશે.
તો આપણને ખ્યાલ આવે અથવા બાળકને ખ્યાલ આવે કે મારું બાળક અથવા હું કેટલો હતો અને આ બાળક કયા મહિનામાં કેટલો હતો એ પણ આપણે જાણી શકીએ છીએ. છેલ્લા પત્તાથી બીજા નંબરના પત્તા ઉપર એક ધોરણ વાઇઝ જે ધોરણની સ્વાધ્યાય પોથી હશે એ ધોરણનું લેડર પણ આપવામાં આવેલું છે. તો બાળક જાતે પણ ટીક કરી શકે છે કે હું આ દિવસે આ કાર્ડમાં હતો, એનું નીચે એક બોક્સ આપેલું છે, એમાં જાતે પેન્સિલથી પણ બાળક ટીક કરી શકે છે. તો સ્વાધ્યાય પોથીનું કાર્ય ખાસ છે કે બાળકે લેખન કાર્ય કરવાનું છે. વર્ગની અંદર જ સ્વાધ્યાય પોથી રાખવાની છે, બાળકને ઘરે આપવાની નથી. હા, બાળકના મા બાપને કદાચ સહી કરવા અથવા ચેક કરવા માટે આપી હોય તો આપણે ફક્ત શનિ અને રવિવારના દિવસે જ બાળકને સ્વાધ્યાય પોથી આપવાની છે અને સોમવારે પાછી લઈ અને આપણા વર્ગની અંદર જ ટુકડી પ્રમાણે સ્વાધ્યાય પોથી રાખવાની છે. તો આપ સ્વાધ્યાય પોથીનું કાર્ય બાળક સાથે કઈ રીતે કરવું અને એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું આપ જાણી ચૂક્યા છો. તો હું આશા રાખું છું કે આપ આ સાહિત્ય વિશે સારું એવા સમજ્યા હશો. નમસ્તે શિક્ષક મિત્રો. પ્રજ્ઞા સાહિત્ય પરિચયમાં આજે આપણે નવા સાહિત્ય વિશે પરિચય કરીશું. આપ જોઈ શકો છો મારી પાસે વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર છે. બહુ મહત્વનું છે. બાળક ક્યાં ક્યાં શૈક્ષણિક સિદ્ધિ કરે છે, શું શીખ્યો છે, કેટલું શીખ્યું છે તે આ વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે. ધોરણવાર, વિષયવાર, ગુજરાતી અને ગણિત બંને વિષયમાં ધોરણવાર પ્રગતિ રજિસ્ટર આપવામાં આવે છે. વિદ્યાર્થીએ અભ્યાસ કાર્ડમાં શું શીખ્યો, સ્વાધ્યાય પોથીમાં કાર્ય કર્યા બાદ શિક્ષક તપાસી નીચે સહી કરી અને પછી વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં જે તે એકમના જે તે કાર્ડમાં એ ખરાની નિશાની કરે છે. તો આ શિક્ષક પાસે નિભાવવાનું પ્રગતિ રજિસ્ટર છે. હંમેશા ટીચર હેન્ડબુકના જેમ શિક્ષક પાસે જ પ્રગતિ રજિસ્ટર હોવું જોઈએ અને જેમ જેમ બાળક અભ્યાસ કાર્ડ અને સ્વાધ્યાય પોથીનું કાર્ય પૂર્ણ કરે છે એમ વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં નોંધ કરવામાં આવે છે. તો મિત્રો આપ પ્રગતિ રજિસ્ટર વિશે સમજી ગયા હશો અને વર્ગમાં બાળકને અન્યાય ના થાય એ રીતના સારી રીતે મૂલ્યાંકન થાય એવી હું નમસ્કાર શિક્ષક મિત્રો. આજે ફરીથી પ્રજ્ઞા સાહિત્ય પરિચયમાં એક નવા સાહિત્યના પરિચય સાથે આપણે મળીએ છીએ. તો આપ જોઈ શકો છો મારી પાસે આપ ઓળખી જાય છો કે શું છે અર્લી રીડર. ખાસ મહત્વનું અને વિષય ગુજરાતીમાં ખાસ મહત્વનું કાર્ડ છે અર્લી રીડર. મિત્રો અર્લી રીડર ધોરણ 1-2ના તમામ એકમમાં સમાવિષ્ટ છે કે તમામ એકમની અંદર કંઈક ને કંઈક અર્લી રીડરની જરૂર પડે છે. આ કાર્ડ એક પ્રકારનું કાર્ડ જ છે. આ કાર્ડ જૂથ નંબર 3નું છે અને એમાં વિદ્યાર્થી સ્વાધ્યાય કાર્ય માટેનું છે, વિદ્યાર્થીના સ્વાધ્યાય કાર્ય માટે છે. અને મિત્રો ખાસ આ કાર્ડનો મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકનો વાંચન મુહાવરો બહુ સારી રીતે શુદ્ધ સરળતાથી થઈ શકે એ માટે આનો મુખ્ય ઉદ્દેશ છે. આ કાર્ડમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો કેટલીક છે આપણે જોઈએ. કાર્ડની અંદર આપણે જોઈશું તો નાના ફોન્ટ આપેલા છે એ શિક્ષક માટેના છે કે શિક્ષકે વાંચન કરવાનું છે અને આપ અહીંયા જોઈ શકો છો કે મોટા ફોન્ટ છે. મોટા ફોન્ટ એ વિદ્યાર્થીઓ માટે છે. એટલે ખાસ એ આપણે શિક્ષક તરીકે ખાસ ધ્યાન રાખવું કે નાના ફોન્ટ કોના માટે છે અને મોટા ફોન્ટ કોના માટે છે. અર્લી રીડરના છેલ્લા પેજ ઉપર જોઈશું તો કેટલાક શબ્દો અને કેટલાક વાક્યો પણ આપેલા છે. આ ફક્ત વિદ્યાર્થી વાંચન માટે જ છે. તો આપ અર્લી રીડરનો ઉપયોગ વર્ગમાં કઈ રીતે કરવો, ક્યારે કરવો આપ સમજી ગયા છો અને વર્ગમાં અસરકારક રીતે આપ ઉપયોગ કરશો એવી આશા રાખું છું. નમસ્કાર શિક્ષક મિત્રો. આજે આપણે પ્રજ્ઞા સાહિત્ય પરિચયમાં એક નવા સાહિત્યનો આપણે પરિચય કરીશું અને સાહિત્ય છે અભ્યાસ કાર્ડ. મિત્રો આપ જોઈ શકો છો કે મારા હાથમાં ગણિતનો અભ્યાસ કાર્ડ છે. અત્યારે આપ જાણી શકો છો ગણિતનો અભ્યાસ કાર્ડની ઓળખ કઈ રીતે કરી શકાય. તો આપણે જોઈ શકીએ એની બોર્ડર ઉપર જે વાદળી કલર છે ગણિત માટે છે અને બોર્ડર ગુજરાતી પીળો કલર હોય તો
એ અભ્યાસ કાર્ડ ગુજરાતીનું છે. મિત્રો, અભ્યાસ કાર્ડની થોડી વિગત જાણી લઈએ કે અભ્યાસ કાર્ડની વિગત શું છે. અહીંયા આપ જોઈ શકીએ છીએ તો અહીંયા એકમ આપેલો છે. અહીંયા જે તે અભ્યાસ કાર્ડનો કયા એકમનો અભ્યાસ કાર્ડ છે એકમ દર્શાવવામાં આવેલો, ત્યારે અહીં એકમ 2 છે. તો આપણે આ અભ્યાસ કાર્ડ આ બીજા એકમનું છે. અને અહીંયા આપણે જોઈએ તો જૂથનો કલર કોડ આપેલો છે. જે આપણા 4 જૂથ છે એનો કલર કોડ છે. આ ગુલાબી કલર છે એટલે બાળકે કયા જૂથમાં બેસવાનું છે એ ખાસ આ અભ્યાસ કાર્ડ લઈને બાળકે કયા જૂથમાં જવાનું છે એ. વચ્ચે જોઈએ તો વચ્ચે વિષય વસ્તુ આપેલી છે. બાળકે આ અભ્યાસ કાર્ડમાંથી શું વિષય વસ્તુ શીખવાની છે. નીચે જોઈએ તો અહીંયા નીચે ખૂણાની અંદર TLM બોક્સ, આ અભ્યાસ કાર્ડના અનુરૂપ શિક્ષકે અને બાળકોએ મળીને કયા પ્રકારના TLM નું નિર્માણ કરવાનું છે. મિત્રો, TLM નું નિર્માણ બહુ સારી બાબત છે, કારણ કે TLM થી બાળક સારી રીતે શીખે છે અને લાંબા ગાળાનું શીખે છે. અને TLM થી શીખેલું એને છેક જિંદગીભર સુધી યાદ રહે છે. તો આ અભ્યાસ કાર્ડ 2 બંચમાં આપવામાં આવે છે. એક બંચ ગણિત અને ગુજરાતીનો. ગણિતના બંને કમ્બાઇન્ડ અભ્યાસ કાર્ડ હોય છે. ધોરણ 1, 2 અને ગુજરાતીના કમ્બાઇન્ડ અભ્યાસ કાર્ડ. તો હું આશા રાખીશ કે આપ અભ્યાસ કાર્ડ વિશે સારી રીતે શીખી ગયા છો. આભાર. નમસ્તે શિક્ષક મિત્રો, પ્રજ્ઞા સાહિત્યમાં આપણે આજે એક નવા સાહિત્યનો પરિચય કરવા જઈ રહ્યા છીએ અને એ સાહિત્યનું નામ છે ટીચર હેન્ડબુક. આપ મારી હાથમાં પણ અને તમારી સામે પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ ટીચર હેન્ડબુક છે. મિત્રો, તમને જોઈને થોડી નવાઈ લાગશે કે ફ્રન્ટ પેજ કેમ બદલાઈ ગયું છે. મિત્રો, તો આ વખતની ટીચર હેન્ડબુકમાં 20 થી 25% ફેરફાર જોવા મળશે. જો ફ્રન્ટ પેજ બદલાયું છે તો અંદરનું જે વિશેષ લખાણ હશે એ પણ થોડો બદલાવાયો છે. મિત્રો, ટીચર હેન્ડબુકમાં શું વસ્તુ મૂકવામાં આવેલી છે એ બાબતે આપણે જોઈ લઈએ. સૌપ્રથમ તો શાળા તત્પરતા વિશે કઈ રીતે પ્રવૃત્તિ કરાય એ બાબતે, અધ્યયન નિષ્પત્તિઓ, ત્યારબાદ સમૂહ કાર્ય 1 અને સમૂહ કાર્ય 2, એના પછી રમે તેની રમત, પછી વ્યક્તિગત શિક્ષણ કાર્ય, બાળકોને કઈ રીતે પીરસવું એની તમામ પ્રકારની કાર્ડવાઇઝ, એક કાર્ડવાઇઝની સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ વિશેષમાં આ વખતે ભાષાના સિદ્ધાંતો, ત્યારબાદ બાળક કઈ રીતે શીખે છે તે, બાળક વાંચીને કઈ રીતે સમજે છે એ બાબતે, આવી તમામ બાબતની વસ્તુ આ ટીચર હેન્ડબુકમાં મૂકવામાં આવી છે. આપણી જોડે જ્યારે આવશે અથવા આવી ગઈ હશે તો આપણે એનું વાંચન કરશો તો આપણને વિશેષ ખ્યાલ આવી જશે. દરેક યુનિટ દીઠ 2 શિક્ષક આવૃત્તિ આપવામાં આવે છે. ગુજરાતી અને ગણિતની બંને ધોરણની કમ્બાઇન્ડ હોય છે. અને આ શિક્ષક આવૃત્તિ હંમેશા ટીચર જોડે જ હોવી જોઈએ, કારણ કે બાળક જ્યારે નવો મુદ્દો શીખતો હોય છે ત્યારે આપણે અવશ્ય એની મદદની જરૂર પડતી હોય છે. તો હું છેલ્લે આશા રાખું છું કે આપ શિક્ષક આવૃત્તિ વિશે શીખી ગયા છો અને આપ વધુમાં વધુ ટીચર હેન્ડબુકનો ઉપયોગ કરો. અને છેલ્લે તો એટલું જ કહીશ કે એક વખત તો શિક્ષક આવૃત્તિને વાંચી લેજો તો આપણને પણ મજા આવશે. આભાર. આજે આપણે પ્રજ્ઞા સાહિત્યમાં એક નવા સાહિત્યનો આપણે પરિચય કરીશું. આપ જાણો જ છો અને આપ એનો ઉપયોગ પણ કરો છો. મારા હાથમાં આપ જોઈ શકો છો કે સચિત્ર બાળપોથી. મિત્રો, સચિત્ર બાળપોથીનો ઉપયોગ આપણે ધોરણ 2ના બાળકોના વાંચન મુહાવરા માટે કરતા હોઈએ છીએ. ધોરણ 2ના બાળકોને સચિત્ર બાળપોથી એકમ 10 થી 17ના એકમમાં જ્યાં એકમમાં સચિત્ર બાળપોથીનો ઉપયોગ આવે ત્યાં આપણે સચિત્ર બાળપોથીનો ઉપયોગ બાળકને લેવડાવીને વાંચન કરાવતા હોઈએ છીએ. શબ્દનું ચિત્ર સાથે વર્ણન હોવાથી વિદ્યાર્થી જે તે શબ્દને સારી એવી સ્પષ્ટીકરણ મેળવી શકે છે. કારણ કે સચિત્ર બાળપોથીમાં આપ પણ જોઈ શકો છો કે એક મૂળાક્ષરના 4 શબ્દો આપેલા છે અને 4 જે ચિત્રો છે એના આધારે એનું લેખન પણ કરેલું છે. એટલે બાળક ચિત્ર જોઈ અને એનું લેખન વાંચી શકે છે. એટલે એ જે ચિત્ર છે એના બાબતે એની સંકલ્પના સ્પષ્ટ થઈ જાય છે. મિત્રો, આ સચિત્ર બાળપોથી વધુમાં વધુ તમે વર્ગમાં બાળકોને વાંચન મુહાવરા માટે ઉપયોગ કરો અને એમને જ્યાં એકમમાં જે કાર્ડ આવે છે ત્યાં એમને પૂરી તક આપો વાંચવાની. તો આપણે જે ધોરણ 2ના બાળકો જ્યારે 3જા ધોરણમાં જતા હોય છે ત્યારે 3જા ધોરણની અંદર પણ એમનો કક્કાવારી પ્રમાણે જે શબ્દકોશ ગોઠવવાનો હોય છે એ આના આધારિત શીખતા હોય છે. તો હું આશા રાખીશ કે આપ સચિત્ર બાળપોથી વિશે સારું એવા સમજી ગયા છે. મિત્રો, આજે પ્રજ્ઞા સાહિત્યમાં આપણે એક નવા સાહિત્યનો પરિચય કરીશું અને આ સાહિત્ય મિત્રો એવું છે કે આપણને આ વર્ષે 2020-21માં પ્રથમ વખત મળી રહ્યું છે. એ સાહિત્યનું નામ છે ચિત્ર કેલેન્ડર અને ચિત્ર વાર્તા. મિત્રો, આપને નવી શિક્ષક આવૃત્તિ પણ જોઈએ છે એની અંદર એના વિશે નોટ પણ કરેલી છે. ચિત્ર કેલેન્ડર
મિત્રો, બાળકો ચિત્ર દ્વારા કંઈક નવું શીખતા હોય છે, એના દ્વારા કંઈક નવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે, નવા વાક્યનો ઉપયોગ કરતા હોય છે. એટલે એવું ચિત્ર કેલેન્ડર બાળકોને આપવામાં આવેલું છે કે એ ચિત્ર ઉપરથી બાળકો નાના નાના વાક્યો, નાની નાની વાર્તાઓ બનાવતા હોય છે. જ્યારે બાળકો ચિત્ર ઉપરથી વાક્યો બનાવતા હોય છે ત્યારે શિક્ષકે પણ બાળકોને એવા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ, એમ કે બાળક ચિત્ર જોઈ એનો અનુભવ મેળવેલો હોય તો અનુભવ આધારે બાળક જવાબ આપી શકે, એક ચિત્ર જોઈ બીજું ચિત્ર જોઈ એને ઘટનાક્રમ સાથે જોડી શકે. આવી પૂરેપૂરી તક બાળકને સ્વતંત્ર રીતે આપવી જોઈએ. ગણિત અને ગુજરાતી બંને વિષયની અંદર ચિત્ર કેલેન્ડર મળશે. 19 બંને ચિત્રો આપેલા છે. યુનિટ દીઠ બંનેમાં એક એક ચિત્ર કેલેન્ડર આપવામાં આવશે. હવે વર્ગમાં ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો ખાસે, તો સૌપ્રથમ મિત્રો, ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરવા માટે આપણે સમૂહ કાર્ય 1ની અંદર અથવા સમૂહ કાર્ય 2ની અંદર 3-4 બાળકોના ગ્રુપ પાડી દેવા અને ગ્રુપ પાડી અને બાળકોને એવી રીતે બેસાડવા કે ચિત્ર કેલેન્ડર બાળકો સરળતાથી જોઈ શકે. ત્યારબાદ બાળકોને એવી સૂચના આપી કે ચિત્ર જોઈ એનું અવલોકન કરો, અવલોકન કરી ચિત્રને સમજો અને સમજ્યા પછી જો જરૂર પડે તો શિક્ષકે જે તે જૂથની અંદર મદદ કરવી. ત્યારબાદ અમુક સમય બાદ બાળકોને ચિત્રનું જે ચિત્ર જોયું છે એનું વર્ણન કરવાનું કહેવું. મિત્રો, સાચું શું છે ખોટું શું છે એમાં નહીં પડીએ આપણે, પણ ચિત્રો દ્વારા બાળકો કેવો અનુભવ મેળવે છે, બાળકો એનું વર્ણન કેવી રીતે કરે છે, બાળકો એક ઘટનાને બીજી ઘટના સાથે કેવી રીતે જોડે છે, આ બાબત ઉપર આપણે બાળકોને ચર્ચા કરીશું અને આવી રીતના ચિત્ર વર્ણન કરી શકે સારી રીતે એવા આપણે પ્રયત્ન કરીશું. ત્યારબાદ ગુજરાતી ધોરણ 2ની અંદર એક નવી ચિત્ર વાર્તા આપણને આપવામાં આવે છે. તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકશો કે 8 પુસ્તિકાઓ આપણે ગુજરાતીમાં આ વખતે આપવામાં આવે છે ચિત્ર વાર્તા તરીકે. મિત્રો, ફરીથી મારે થોડું આગળની વાત કરવી છે કે સમૂહ કાર્ય 1 અને સમૂહ કાર્ય 2. આપણે ગઈ સાલે એવું હતું કે સમૂહ કાર્ય 1ની પણ જુદી પ્રવૃત્તિ હતી અને સમૂહ કાર્ય 2ની પણ જુદી પ્રવૃત્તિ હતી. ગુજરાતી વિષયમાં આ વખતે સમૂહ કાર્ય 2ની કોઈ પ્રવૃત્તિ મૂકવામાં આવી નથી, પણ હા, એની બદલીમાં આપણા ઉપર એક વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મિત્રો, ખાસ આ વખતે વાંચન ઉપર વધુ ભાર મૂકવામાં આવેલો છે. તો જે અઠવાડિયું પ્રવૃત્તિ છે આપણે સમૂહ કાર્ય 2ની, એની અંદર પ્રથમ સોમ અને મંગળ સપ્તરંગી પ્રવૃત્તિઓ કરાવવાની છે બાળકોને જૂથ પાડી. એના વિશે આપ જાણતા હશો અને આપ જાણી પણ ગયા હશો. ત્યારબાદ બાકીના દિવસોમાં તમામ દિવસોની અંદર આપણે બાળકોનો વાંચન મુહાવરો કરાવવાનો છે અને એકમ પ્રમાણે તમને જે 8 પુસ્તિકાઓ આપવામાં આવી છે ચિત્ર વાર્તાની, એનું ત્યાં વાંચન તરીકે બાળકોને મુહાવરો કરાવવાનો છે. અને તમારી સ્વાધ્યાય પોથીમાં આ વખતે સ્વાધ્યાય પોથીમાં પણ ગુજરાતીની સ્વાધ્યાય પોથીમાં પણ એકમ વાઇઝ સમૂહ કાર્ય 2નું વધારાનું વાંચન બાળકોને આપેલું છે. તો મિત્રો, આ આપણા માટે એક નવું સાહિત્ય છે અને આપ આ સાહિત્ય વિશે સારું સમજ્યા હશો અને આપ વર્ગમાં હજી વધારે શિક્ષક આવૃત્તિનો આપ અભ્યાસ કરશો તો આપણને ખ્યાલ આવી જશે કે મારા આ સાહિત્યનો કઈ રીતે વર્ગમાં બાળકો સમક્ષ ઉપયોગ કરવાનો છે. મિત્રો, ખાસ વાંચન ઉપર ભાર મૂકવામાં આવેલો છે, એટલે બાળકો વધારેમાં વધારે વાંચન કરે અને વાંચનની અંદર સારું પરફોર્મન્સ કરે એ બાબતે આપણે ખાસ ધ્યાન રાખીશું. તો છેલ્લે હું એટલું જ કહીશ કે આપ આ જે નવું સાહિત્ય છે એ વિશે આપ સમજ્યા હશો અને આપ વર્ગમાં સારી રીતે ઉપયોગ કરો. એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર.